वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા 16 સંસ્કારની ઉપર વાત કરતા હતા અને તેની અંદર તમને બધાને ચૂડાકર્મ સંસ્કાર જે છે એ ચૂડાકર્મ સંસ્કારની અમે વાત કરી હતી કે આ ચૂડાકર્મ સંસ્કાર જે છે એ કેવી રીતના કરવાનો છે તથા એમાં કયા કયા નિયમો જે છે એ પાળવાના છે વગેરે વગેરે બાબતો જે છે એ તમને શાસ્ત્ર અનુસાર શ્રવણ કરાવેલી હતી। સંસ્કાર શબ્દ છે ને ભક્તો, એ સંસ્કાર શબ્દ સમ ઉપસર્ગને, કોઈ ધાતુને, ગઈ પ્રત્યય અને પાણીની અષ્ટાધ્યાય 6.1.137 સૂત્ર પ્રમાણે સમપરિભ્યામ કરો તો ભૂષણે, આ અર્થમાં સૂટ પ્રત્યય કરવાથી સંસ્કાર શબ્દ જે છે એ નિષ્પન્ન થાય છે અને એનો અર્થ થાય છે યોગ્યતાની પ્રાપ્તિ કરવી, અર્થાત કે ગર્ભમાં રહેલા બાળકનું પરિમાર્જન કરવું અને એને પરમાર્થનો અધિકારી બનાવવું। પરમાર્થનો અધિકાર સંપન્ન કરાવવા માટે સંસ્કાર જે છે એ કરવામાં આવે છે ભક્તો। આપણે એક પછી એક 16 સંસ્કારની અંદર 8 સંસ્કારોની વાત જે છે એ કરી ગયા છે। આજે આપણે 9મો સંસ્કાર જે છે કર્ણવેદ સંસ્કાર એની વાત કરીએ તો પૂર્ણ પુરુષત્વ અને સ્ત્રીત્વની પ્રાપ્તિને માટે આ કર્ણવેદ સંસ્કાર જે છે એ કરવામાં આવે છે। ભક્તો, શાસ્ત્રોની અંદર એવા વચન જોવા મળે છે કે કર્ણવેદ સંસ્કાર રહિત પુરુષને શ્રાદ્ધ કરવાનો અધિકાર હોતો નથી। એટલે જે વ્યક્તિએ શ્રાદ્ધ કરવાનો અધિકાર સંપાદન કરવો હોય એને કર્ણવેદ સંસ્કાર કરવો અત્યંત જરૂરી છે। આ સંસ્કાર છે ને ભક્તો, એ બાળકના જન્મથી અથવા બાળકીના જન્મથી 6 માસથી લઈને 16 માસ પર્યંત થઈ શકે છે અથવા તો 3જા વર્ષે, 5મા વર્ષે, 7મા વર્ષે, 9મા વર્ષે ઇત્યાદિ જે વિષમ વર્ગ આવે તેની અંદર પણ આ સંસ્કાર થઈ શકે છે। અથવા જે કુળની અંદર જેટલા વર્ષે બાળકનો કર્ણવેદ સંસ્કાર કરવાનું વિધાન છે એ વિધાન પ્રમાણે પણ એ સંસ્કાર થઈ શકે છે। પછી એની અંદર એવો કોઈ નિયમ નથી રહેતો કે ભાઈ 6 માસે જ આ સંસ્કાર કરાવવો, 16 માસે જ કરાવવો, 3જા કે 5મા વર્ષે કરાવવો, એવો નિયમ નથી રહેતો। ત્યાં પછી કુળ પરંપરાગત જે પ્રાચીન વૃદ્ધોએ કર્ણવેદ સંસ્કાર નું વર્ષ નક્કી કરેલું હોય ત્યારે પણ આ સંસ્કાર જે છે એ કરી શકાય છે। હવે આ સંસ્કાર જે છે એ કેવી રીતના કરવાનો છે તથા કર્ણની અંદર કેટલું છિદ્ર રાખવાનું છે એનો વિચાર કરીએ તો શાસ્ત્રોકારો કહે છે કે સૂર્યની કિરણો
કાનના છિદ્રથી પ્રવિષ્ટ થઈ બાળક અને બાળકીને પવિત્ર કરે છે અને તેજથી સંપન્ન બનાવે છે. તો કર્ણની અંદર એટલું છિદ્ર રાખવાનું છે કે સૂર્યનો પ્રકાશ જે છે એ કર્ણમાં પ્રવેશે અને બહાર નીકળી જાય. અને આ સંસ્કાર કરવાથી એ બાળક અને બાળકી જે છે એ પવિત્ર થાય છે અને તેજથી સંપન્ન થાય છે. શાસ્ત્રોની અંદર ચારેય વર્ણના જે લોકો જે છે તેને આ સંસ્કાર કરવાનું વિધાન કરવામાં આવેલું છે. એમાં બ્રાહ્મણ વર્ણ જે છે અને વૈશ્ય વર્ણ છે તેને કર્ણ સંસ્કાર રજતની સલાકા એટલે કે સોય દ્વારા કરવાનો છે. ક્ષત્રિયએ સુવર્ણની સલાકાથી અને શુદ્ર જે છે તેને લોહની સલાકાથી કરવાનું છે. પરંતુ ત્યાં પણ અપવાદ આપેલો છે કે જે પણ કોઈ વ્યક્તિ વૈભવ સંપન્ન હોય તો એ વૈભવ સંપન્ન વ્યક્તિએ સુવર્ણની સલાકાથી આ કર્ણવેદ સંસ્કાર જે છે એ કરવાનો છે. પવિત્ર સ્થાનની અંદર શુભ સમયમાં દેવતાઓનું પૂજન કરી સૂર્ય સન્મુખ બાળક અથવા તો બાળકીને બિરાજમાન કરવાના છે. અને એના કાનની અંદર યજુર્વેદની અંદર આવેલા 25મા અધ્યાયના 11મી ઋચાની અંદર જે મંત્ર બતાવવામાં આવેલો છે એ મંત્રોનું ઉચ્ચારણ કરતા થકા આ સંસ્કાર જે છે એ સંપન્ન કરવાનું છે. એ મંત્ર જે છે તે આ પ્રમાણે છે: ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભિર યજત્રાઃ સ્થિરૈર અંકૈસ્તુષ્ટુવાંસસ્તનુભિર વ્યસેમહિ દેવહિતમ યદા યુયુઃ. આ પ્રમાણેનો જે મંત્ર જે છે એ મંત્રનું ઉચ્ચારણ કરતા થકા આ સંસ્કાર જે છે એ સંપન્ન કરવાનો છે. હું પાછો એક વખત આ મંત્ર બોલી જાઉં છું. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભિર યજત્રાઃ સ્થિરૈરંકૈસ્તુષ્ટુવાંસસ્તનુભિર વ્યસેમહિ દેવહિતમ યદા યુયુઃ. આ પ્રમાણેનો મંત્ર જે છે એ મંત્ર બોલતા થકા આ સંસ્કાર જે છે એ કરવાનો છે. તદંતર પ્રથમ બાળક જે છે એ બાળકના જમણા કર્ણમાં અને તે પછી ડાબા કર્ણની અંદર સોયથી છેદ કરવાનો છે. અને બાળકી હોય તો બાળકીના પ્રથમ ડાબા કર્ણની અંદર અને પછી જમણા કર્ણની અંદર સોયથી છિદ્ર પાડવાનું છે. અને ત્યારબાદ નાસિકા એટલે કે બાળકીની જે નાસિકા જે છે એ નાસિકાની અંદર પણ છિદ્ર જે છે એ પાડવાનું છે. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર વિધાન કરવામાં આવેલું છે. આ છિદ્રની અંદર બાલિકાને કર્ણની અંદર કુંડલ તથા નાસિકામાં કર્ણ આભૂષણ જે છે એ પહેરાવવાના છે. અને બાળકને કર્ણની અંદર કર્ણાભૂષણ જે છે એ પહેરાવવાના છે. આ વસ્તુ ખાસ ભક્તો જે છે ધ્યાન રાખજો. કર્ણવેદ સંસ્કાર જે છે એ આ પ્રમાણે કરવાનું છે. એમાં બાળક જે છે તે અને બાળકી જે છે તેને ભિન્ન ભિન્ન રીતે આ સંસ્કાર કરવાનું વિધાન બતાવેલું છે. ભક્તો એ વાત ખાસ યાદ રાખજો. બાળકના સંસ્કાર જે છે એ બધા વેદ મંત્રથી કરવાના છે. જ્યારે બાળકી જે છે એ બાળકીના સંસ્કારોની અંદર
વેદ મંત્રોનું ઉચ્ચારણ કરવાનું નથી. કારણ કે સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓના સંસ્કારો જે છે એ મંત્ર રહિત કરવાનું વિધાન ધર્મશાસ્ત્રકારોએ કરેલું છે. સ્ત્રીઓનો એક વિવાહ સંસ્કાર જે છે એ વિવાહ સંસ્કાર જ કેવલ મંત્ર દ્વારા કરવાનો છે. એ જ પ્રમાણે શૂદ્રનું પણ સમજવાનું છે. શૂદ્રના પણ સંસ્કારો કરવાના છે. યજ્ઞોપવિત સંસ્કાર એનો નથી કરવાનો, પરંતુ બાકીના સંસ્કારો જે છે એની અંદર લગ્નને બાદ કરતા બાકીના જે સંસ્કારો એને માટે જરૂરી છે એ સંસ્કારોની અંદર વેદ મંત્રોનું ઉચ્ચારણ કરવાનું નથી હોતું. પૌરાણિક મંત્રોનું પણ ઉચ્ચારણ કરવાનું નથી હોતું. મંત્રનું ઉચ્ચારણ કર્યા વગર જ એમના સંસ્કાર કરવાના છે ભક્તો. આ ખાસ ધ્યાન રાખજો. શાસ્ત્રોની અંદર જેને જેટલો અધિકાર આપ્યો છે એ જ પ્રમાણે એણે એ ક્રિયા કરવાની છે. જેને અધિકાર નથી આપ્યો તેણે એ ક્રિયાઓ નથી કરવાની. માટે ભક્તો આ વાત ખાસ ધ્યાન રાખજો. તમારા ઘરે પણ જ્યારે કર્ણવેદ સંસ્કાર કરવા માટે તમે તૈયાર થાવ તો આ બધા નિયમો જે છે એ નિયમો પાળજો. 3 વર્ણના લોકો જે છે એ દ્વિજ કહેવાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. શુદ્ર જાતિ જે છે એ દ્વિજ નથી ભક્તો. પરંતુ યાદ રાખજો, શાસ્ત્રોકારોએ શુદ્રની સાથે કોઈ પણ અન્યાય નથી કરેલું. દ્વિજે જેટલું કરવાનું છે એટલું શુદ્રએ નથી કરવાનું. શુદ્રની ઉપર પરમપિતા પરમાત્માએ બહુ ઓછી જવાબદારી સોંપેલી છે અને દ્વિજો જે છે તેના પર વધુ જવાબદારી સોંપાયેલી છે. શુદ્રએ કેવલ સેવાવૃત્તિથી જ પોતાનો જીવન નિર્વાહ કરવાનો છે ને એ સેવાવૃત્તિથી જ એનું કલ્યાણ થઈ જાય. જ્યારે પેલી બાજુ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જે છે એ લોકોએ તો વેદ વેદાંગનો અભ્યાસ કરવાનો છે, એ પ્રમાણે વર્તવાનું છે. જ્યારે શુદ્રએ વેદ વેદાંગનો અભ્યાસ નથી કરવાનો. વિદ્યાભ્યાસ તો એણે પણ કરવાનો છે, પરંતુ એ જે વર્ણની અંદર પ્રગટ થયો છે એ પ્રમાણે વિદ્યા એણે ભણવાની છે. પરંતુ કાર્ય જે છે એ બહુ ઓછું છે, કેવલ સેવા, અને એના દ્વારા જ એનું કલ્યાણ થઈ જાય છે. અને શાસ્ત્રોની અંદર, વિષ્ણુ પુરાણની અંદર તમે જોજો કે કળિયુગની અંદર તો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય કરતા શુદ્રને સર્વોત્તમ બતાવેલા છે. ભગવાન વેદવ્યાસજી જે છે એનો એક પ્રસંગ વિષ્ણુ પુરાણની અંદર આપેલો છે. એમાં બધા મહર્ષિઓ જે છે એ મહર્ષિઓ એક દિવસ ભગવાન વેદવ્યાસજીની પાસે પધારે છે અને એને પૂછે કે આ કળિયુગની અંદર શ્રેષ્ઠ કોણ? પુરુષ અને સ્ત્રીની અંદર શ્રેષ્ઠ કોણ? અને 4 યુગોની અંદર સર્વોત્તમ કયો? ત્યારે ભગવાન વેદવ્યાસજી એમને સ્પષ્ટ રૂપે કહે છે કે 4 યુગોની અંદર સર્વોત્તમ જે છે એ કલયુગ છે. શા માટે? તો કલો કેશવ કીર્તનાથ. કળિયુગની અંદર કેવલ કેશવનું કીર્તન કરવાથી જીવાત્માનું કલ્યાણ થઈ જાય છે. 4 વર્ણની અંદર સર્વોત્તમ કોણ છે? તો એ કે શુદ્ર છે. શા માટે? કારણ કે શુદ્ર કેવલ સેવા કરીને જ મુક્તિની પ્રાપ્તિ કરી દે છે. અને સ્ત્રી અને પુરુષની અંદર સર્વોત્તમ કોણ છે? તો એ સ્ત્રી છે. કેમ? કારણ કે સ્ત્રી કેવલ પતિવ્રતાનો ધર્મ પાળે તો એનું કલ્યાણ થઈ જાય છે. એટલે શુદ્રએ ક્યારે પણ પોતાને ન્યૂન નથી માનવાના. આ કળિયુગની અંદર તો તમારી જ શ્રેષ્ઠતા છે. જેટલું તમને શાસ્ત્રોની અંદર વિધાન બતાવેલું છે એ જ પ્રમાણે તમારે કરવાનું છે. અનધિકાર ચેષ્ટા તમારે નથી કરવાની. ને જેટલું ઓછું બતાવેલું એ તમારે માટે લાભદાયક છે. માટે ક્યારેય શુદ્ર પોતાને ન્યૂન ન સમજે. આ કળિયુગની અંદર સર્વોત્તમતા તમારી જ આવે છે ભક્તો. આ પ્રમાણે કર્ણવેદ સંસ્કાર કર્યા બાદ કર્ણવેદ સંસ્કાર જે નક્ષત્રની અંદર કરવામાં આવેલો હોય છે ત્યાંથી ત્રીજું નક્ષત્ર જ્યારે આવે એટલે લગભગ કે ત્રીજા દિવસે સારી રીતે ઉષ્ણ જલથી બાળક કે બાળકી જે હોય તેના કાનો જે છે
એ ધોવાના હોય છે તથા એને વ્યવસ્થિત સ્નાન કરાવવાનું હોય છે. આ પ્રમાણેની ક્રિયા શાસ્ત્રોકારોએ બતાવેલી છે. કર્ણવેદ સંસ્કારની અંદર પણ જન્મ નક્ષત્ર અને રાત્રિનો સમય તથા દક્ષિણયાન જે કહેવામાં આવે એ નિષિદ્ધ બતાવેલું છે. માટે હંમેશા જન્મના નક્ષત્રને બાદ કરતા બીજા કોઈ પણ નક્ષત્ર પ્રાતઃકાલથી લઈને સંધ્યા પર્યંતનો સમય અને ઉત્તરાયણ જે છે એ શ્રેષ્ઠ બતાવેલા છે. તો આ સમયની અંદર કર્ણવેદ સંસ્કાર જે છે એ બધા કરજો, જેથી કરીને તમને પિતૃ યજ્ઞ કરવાનો અધિકાર પ્રાપ્ત થશે. કર્ણવેદ સંસ્કારના અભાવની અંદર પિતૃ યજ્ઞ કરવાનો અધિકાર એટલે કે શ્રાદ્ધ કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. અહીંયા પ્રવચનને આપણે વિરામ આપીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર આપણે ઉપનયન સંસ્કાર એટલે કે વ્રતાદેશ, જેને અત્યારે આપણે જનોઈ તરીકે કહીએ છીએ, એ સંસ્કારની આપણે ચર્ચા કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.